અરવલ્લી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। આ સાથે એકાએક વરસાદી ઝાપટા આવ્યા છે। બીજી તરફ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ જામ્યો। મોડાસા અને બાયડમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે ધનસુરામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। ભિલોડા અને મેઘરજમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। તો રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। લોકોની ઘરવખરીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। તો આ સાથે સીધા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર પાણીનો વહેણ જોવા મળી રહ્યો છે। બીજી તરફ રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છીએ। લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। બીજી તરફ તંત્ર દ્વારા લોકોને એલર્ટ રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે। તો લોકોના વાહનો પણ ફસાયા છે। વાહન ચાલકો પરેશાન થયા છે। સતત વરસાદને પગલે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। જેમાં મોડાસા અને બાયડમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। બીજી તરફ ધનસુરામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મહેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે અને સાથે જ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે। શું પરિસ્થિતિ? इंच वरसाद वरस्यो छे। विस्तारों पाणी भरावानी આ સાથે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ જામ્યો। અવિરત વરસાદને પગલે રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। બીજી તરફ હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી હતી તે જ પગલે ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે।